રમશે બાળક ખીલશે બાળક અભિયાન ધૂમથી ચાલુ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો સાથે મનોરંજન કર્યું। ગાંધીનગરના આંગણવાડીના બાળકોને ફન બ્લાસ્ટમાં લાવવામાં આવ્યા। ફન બ્લાસ્ટમાં બાળકોએ વિવિધ ફન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો। બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ અભિયાનથી બાળકોનું બાળપણ રંગીન બનશે। રમકડા વિતરણ ને નાસ્તાનું વિતરણ કરાયું અને બાળકોને બધાને એન્જોય ફૂલ મજા કરાવી। અત્યાર સુધીમાં લગભગ 10 થી 12,000 બાળકો 1.5 થી 2 વર્ષમાં આવ્યા। દર શનિવારે 4 થી 5 બસો હર આંગણવાડીના જેટલી આંગણવાડી સાહેબ સંસદ ક્ષેત્રની અમિતભાઈ સાહેબની જેટલી આંગણવાડી છે એમાંથી રોજ દર શનિવારે 4-5 બસો આવે છે। એ બસોની અંદર અમે સવારે 9 વાગ્યાથી તો રાત્રે બપોરે 11 વાગ્યા સુધી પૂરો એન્જોય બસ સાથે મૂકવા લેવાનું બધી રાઈડમાં એમને જ્યાં જ્યાં જવું હોય ત્યાં ફ્રી અને નાસ્તો અને પ્લસ સાથે રમકડા વિતરણ કરીને બાળકોને ફૂલ એન્જોય આનંદ કરાવીએ છીએ। ગામે ગામથી એક વિધાનસભાની અંદર દર શનિવારે 4 થી 5 ગાડીઓ મૂકે છે અને એની અંદરથી 12 મંદિરના બાળકો અહીંયા લાવવામાં આવે છે। આ લાવવા જવાનું ફ્રીમાં છે, છતાં અહીં લાવી અને એને જમવાની વ્યવસ્થા સાથે સાથે 8 થી 11 અહીંયા એમને રમવાની વ્યવસ્થા પણ આ લોકસભાની અંદરથી કરવામાં આવી છે। એટલે આ જ લોકસભાની અંદર સીએમ સાહેબનો પણ વિધાનસભા એરિયા આવે છે, તો સીએમ સાહેબ પણ આજે આ મુલાકાત લીધી અને બાળકોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું।